તો જાજુ બધો આસ્તો માણસો છે તો ભાઈ આપણે હવે ગાડી પડી છે ને ત્યાં જાય. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો ફેમિલી? મજામાં છો ફેમિલી? તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ અને ફરી એક આપણા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને ગુડ મોર્નિંગ ને રામ ડાયરાને. તો જો નાઈન થોડી તૈયાર તો થઈ ગયા છીએ ને ઠંડી પણ અત્યારે બહુ છે, કાંઈ જેકેટ બેકેટ પહેર્યું નથી. તો જો હાથે કેવા થઈ ગયા છે ઠંડીને, હમણાં હાથ છે ને શિયાળાના આવા જ થઈ જાય બધાને. તો મારે જવું છે ભગોડા બરાબર, અને દુકાને ગયો હતો તો દુકાને દીવાબત્તી કરીને સાફ સફાઈ કરીને પાછો હું આવ્યો છું ઘરે, કારણ કે મારે જવું છે ભગોડા. આજે મંગળવાર છે તો હું હાલ માતાજીના દર્શન કરી આવું બરાબર. તો ગાડી નીચે પડી છે તો આપણે હવે જઈશું માતાજીના દર્શન કરવા માટે. અને પવન પણ બહુ છે એટલે કદાચ તમને અવાજ ઓછો આવતો હોય છે. તો કાંઈ નહીં, ફૂલ બ્લોગમાં બિના રહેજો અને ખાસ કરીને આપણી ચેનલ પર ન હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરતા રહેજો બરાબર. તો આપણે જઈ માતાજીના દર્શન કરવા માટે અને તમને પણ ત્યાં જઈને દર્શન કરાવશું બરાબર. તો જયમાં મોકલ કમેન્ટમાં જરૂર લખી દેજો. તો ભાઈ ઠંડીનું કાંઈ લાવ્યો નથી હોવું ને અત્યારે હેરાન થઈ ગયો, એવી ઠંડી છે કાંઈ વાત જવા જેવું. મેં તો તડકે ઘડીક ઊભો રહી જાવ, ઘડીક સુકાઈ જાવ એમ, કેમ કે અહીંયા જો હાથે એક આમ કોરીમાં એક તો શું કહેવાય ટૂંકી વાઈનું ટી શર્ટ પહેર્યું અને કાંઈ કોડવોટ નથી લાવ્યો. હવે હું તો રૂમાલ લાવ્યો છે મોઢે બાંધવાનો, તો હું મોઢે રૂમાલ બાંધી દઉં ને એટલા માટે ઘડીક ઊભો રહો અને પછી હું કહું જાવ. તો જો અહીંથી આપણે આ રસ્તેથી આવ્યા હતા, અહીંથી આ લોંગિયાવાળો રસ્તો કહેવાય, મેં ગેટ આમાં બધા ને લોંગિયા, અને અહીંથી જાય છે ભગોડા. તો અહીંયા જઈએ છીએ ભાઈ, રસ્તા ખાલી છે, જો મારી સિવાય અત્યારે કોઈ છે નહીં. તો મેં કીધું કે આપણે ભાઈ છે ને મોઢે રૂમાલ બાંધીને પછી જઈ. અને આ જો આ નામ ઓલું આઈડી હતી ને આ ભૂંહાઈ ગઈ છે, નવી છપાવી પડશે. આ જો ને પેલી પટ્ટી પડી ગઈ છે એટલે. તો ભાઈ એવું બધું છે તો કાંઈ વાંધો, હાલો વહેલા જઈએ આપણે પાછા ફટાફટ આવતા રહી અને મોઢે રૂમાલ બાંધી દઈએ અને માતાજીના દર્શન કરી લઈએ બરાબર. તો ભાઈ આજે તો મંગળવાર છે એટલે બહુ બધું ટ્રાફિક છે બરોબર. મેં ગાડી જો અહીંયા ટ્રાફિકમાં તો મૂકી દીધી છે અને તો લાડ બધી ગાડીઓ છે ભાઈ, બહુ બધું જાજુ બધું આજ તો માણસો છે. મંગળવાર છે એટલે દર મંગળવારે વધારે માણસો, મતલબ આમ જો કે માણસો તો રોજ ખૂટે નહીં એટલું જ માણસો હોય, પણ તો એ મંગળવારે વધારે હોય એવું છે. ને જો અત્યારે આપણે હવે જવું છે માતાજીના દર્શન કરવા. પહેલાં તો હાથ પગ મોઢું ધોવા જવાનું છે, પછી શરીફળ લઈને પછી આપણે જઈએ માતાજીના દર્શન કરવા માટે બરોબર. તો ભાઈ અહીં તો અમારા ભૂગાભાઈ ભેગા થઈ ગયા છો ગાડીમાં. હાલો હાલો ને હવે હું ઉતાર રાખો, હાલો શું થયો, શું થયું કેમાં પાછળ ખબર જોવા જાઓ. હા ઓછી છે, હાલો પેલા હાથ પગ મોઢું ધોતા આવીએ પછી શરીફળ બરીફળ વધારી પછી એવું લાગે ને તો પુરાઈ લેવું. મેં તો આમ ગાડી મૂકે હે તો પછી કરાવી નાખી હા એમ. તો હાલો હવે ભાઈ દર્શન કરવા જઈએ. મને હાથ પગ મોઢું ભલે તો ધોવા જવું છે અને પછી દર્શન કરવા જઈએ. શરીફળ લીધું છે ને માતાજીને વધારવા જવાનું છે સામેની સાઈડમાં, અને પછી આપણે શરીફળ વધારીને માતાજીના દર્શન કરવા જવાનું છે બરોબર. તો પહેલાં તો હલો ભાઈ ટ્રાફિક છે હાજી ભરી, પણ વાંધો નહીં આપણે શરીફળ વધારી આવી બરોબર. એટલો લે એટલો દર્શન કરી લીધા છે ને શરીફળ પણ વધારી લીધું છે અને હવે
માતાજીના દર્શન કરીને બહુ જ મજા આવી બરોબર, મતલબમાં આમ આનંદ જ આવ્યો. કેમ કે મારી માનતા છે, મેં માનતા માનેલી છે, એટલે મંગળવારે હું આવવાનો છું દર્શન કરવા માટે. અને આજે મંગળવાર છે એટલે ટ્રાફિક પણ બહુ ઝાઝી છે બરોબર. અને હવે ગાડી પણ આપણી આમ પડી છે બરોબર. તો અહીંથી હવે ચા પાણી પ્રસાદી લેતા જઈએ અને પછી આપણે હવે નીકળી બરોબર. તો બહુ મજા આવી માતાજીના દર્શન કરીને. તમને પણ દર્શન કર્યા છો તો કમેન્ટમાં એકવાર હું જય માં મોગલમાં જરૂર લખી દેજો બરોબર. તો હવે આપણે હવે ગાડી પડી છે ને ત્યાં જઈ અને હવે દર્શન કરી લીધા છે અને પ્રસાદી પણ લઈ લીધી છે, કારણ કે મેં માનતા રાખેલી છે. એટલા માટે હું હવે મંગળવાર આવીશ દર્શન કરવા માટે બરોબર. તો આજે મંગળવાર હતો તો મને તો હાલ માતાજીના દર્શન કરી આવું. અને હવે વાગ્યા છે અત્યારે 1-1.5 વાગ્યો છે કદાચ, બહુ કંઈ ખાસ ખબર નથી. હવે આપણે નીકળીએ એમ. આ ગાડીમાં પાછું એવું થાય કે અહીં કે આ બાંધવાની કંઈ જગ્યા ન આને કહે ને કંઈક નકું છે અહીંયા બાંધી દો એમ થાય. વાંધો નહીં, હાલો તો ભાઈ ફૂલ બ્લોકમાં બેના રહેજો બરોબર. તો માથામાં ધૂળ બૂળ ચડી ગઈ છે. અને આ ઝીણાવાળા તો મેં એટલા માટે કરાવ્યા કારણ કે ડેન્ડ્રફને ખોડો વધારે થઈ ગયો છે અત્યારે માથામાં, એના લીધે પછી વાળ ખરે ને એટલે. અને ભગોડાથી માતાને દર્શન કરીને આવી ગયો ક્યારનો. તો હવે હાથ પગ મોઢું ધોવાનું છે અને જો ગાડી સામે મૂકી છે બહાર. અને પછી હું કહું બ્લોગ પૂરો કરી નાખો એમ. વાગ્યા છે અત્યારે 4. જો ને કપડાં પણ ધૂળ થઈ ગયા, એટલે રસ્તામાં ધૂળ ઉડીને હા થઈ ગયા છે બધા. ધાબા પર જવું હતું પણ હું હવે નથી જવું. તો બ્લોગ પૂરો કરી દઉં તો આપણી ચેનલ પર કરીને ખાસ કરીને તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ, બેલ આઇકનને પ્રેસ કરજો અને વિડીયોને લાઈક કરજો. અને આપણે હમણાં રોજ બ્લોગ નહીં મૂકું, એકાત્રા મૂકીશ બરોબર, કારણ કે ચાર્જર મારું ખોવાઈ ગયું છે ને બીજા ચાર્જિંગથી મોબાઈલનું ચાર્જિંગ કરું છું. એટલે કંઈ નહીં, બસ બધાને જય શ્રી રામ ને જય માં મોગલ.